પ્રેમના પ્રતીક એવા હોળી ધૂળેટી પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સુરતમાં બંગાળી સમાજ દ્વારા સિંગણપોળમાં મનુભાઈ ગજેરા અને જગદીશભાઈ સરવૈયાના ફાર્મ ખાતે ધૂળેટી પર્વને લઈ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો સહિત તમામ લોકોએ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। પ્રેમના પ્રતીક એવા હોળી ધૂળેટી પર્વની સુરતમાં સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં બંગાળી સમાજ દ્વારા સિંગણપોળમાં મનુભાઈ ગજેરા અને જગદીશભાઈ સરવૈયાના ફાર્મ ખાતે ધૂળેટી પર્વને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો સહિત તમામ લોકોએ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી। એકબીજાને ગુલાલ લગાડીને ઉજવણી કરાઈ હતી। બંગાળી સમાજના પ્રમુખ વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં અનેક જગ્યાએ ધૂળેટી પર્વને લઈ આયોજન કરાયા છે, પરંતુ અમો દ્વારા પાછલા 2 વર્ષથી બંગાળી સમાજમાં ધૂળેટી પર્વને લઈ આ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે। બંગાળી સમાજના તમામ લોકોને મેગા મળી આ પ્રકારે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। ખાસ કરીને આ કાર્યક્રમમાં 400 થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ધૂળેટી પર્વની उत्साहभेर उजवणी कराई थी। मेरा नाम सुषमा अधिकारी है। हम लोग अभी सभी सूरत के सिंगनपुर एरिया में है और इधर हर साल की तरह इस साल भी होली सेलिब्रेट किया जा रहा है। हमारे पूरे समाज के तरफ से आप सभी को हैप्पी होली। वासुदेव अधिकारी बंगाली समाज के प्रमुख के हिसाब से मैं कहना चाहता हूँ, सूरत में कई जगह में ये होली और धुलेटी का प्रोग्राम हो रहा है, लेकिन हमें यहाँ कम से कम 400-500 आदमी के साथ मना रहा है। और वो मनु भाई है, जगदीश भाई है, राजू भाई है, सबकी मेहरबानी है। इतनी बड़ी जगह में हम लोग कर रहे हैं, कोई टेंशन नहीं। और ये दूसरा साल है। हम इसी तरह मनु भाई को बोला है कि भाई हर साल हम लोग ये करते रहेंगे, होली धुलेटी का प्रोग्राम करते रहेंगे। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज़, सूरत।